રોડ અકસ્માત કરી નાસી જનાર આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડી અનડિટેક ગુનાનો ભેદ ઉકેલતી સરોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1, મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન નાઓએ માર્ગ અકસ્માતના વંશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપી હોય. તારીખ 21/11/2024 ને બપોરના આશરે 1:15 વાગ્યાના અરસામાં રોયલ ટેક્સટાઇલ માર્કેટના નવા બંધાતા બિલ્ડિંગ પર રોડ ઉપર જાહેરમાં નેચરવેલી સોસાયટી પાસે જાહેરમાં મરણ જનાર હિંમતભાઈ ઘુઘાભાઈ રાઠોડ નાઓએ કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ઈદદાઈ અકસ્માત કરી તેમના શરીરે છાતીની ઉપર ભાગે વાહન ચઢાવી માથાને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હોય. સરોલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 281, 125 A, B, 106 B, MV એક્ટ કલમ 177, 184, 134 મુજબનો રજીસ્ટર કરવામાં આવેલ હોય. ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા નાઓએ સર્વેલન્સ સ્ટાફને જરૂરી માર્ગદર્શનની સૂચના આપી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર JN ચૌહાણ બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા. દરમિયાન એસઆઈ રમેશભાઈ હરિભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ નાજાભાઈ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ નાઓએ બનાવ અંગે જરૂરી CCTV ફૂટેજ ચેક કરતા અકસ્માત બોલેરો 4 વ્હીલર ટેમ્પા રજિસ્ટ્રેશન GJ 26T8051 મારફતે થયેલ, જેથી આ બાબતે ખરાઈ ખાતરી કરી ગુનો આચરનાર ડ્રાઈવર આરોપી રેવાભાઈ સોડાભાઈ ભરવાડ નાઓને પકડી પાડી રોડ અકસ્માત કરી નાસી જનાર આરોપીને ગણતરીના દિવસોમાં પકડી પાડી અનડિટેક ગુનાનો ભેદ ઉકેલી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી છે.